શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અમારા વચન એ અમે જ છીએ એમ માનજો. અમારા વચન એ અમે જ છીએ એમ માનજો. એટલે શું થયું? એનો અર્થ શું થયું? અમારા વચન છે એ અમે જ છીએ. એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું તો ભગવાન સાથે જ છે, તમારી સાથે જ છે. અમારા વચને અમે જ છીએ એમ માનજો. એમ માનીને જે અમારા વચન પાળે છે તેની પાસે અમે વચન રૂપે રહીએ છીએ. જો બધું આવી ગયું. આજ્ઞા પાળવી અને એમાં બધું આવી જાય. અમારા વચન ના માને, અમારા વચન ના માને અને રાત દિવસ અમારી પાસે રહી સેવા કરે તેને અમે દૂર માનીએ છીએ. જો કઈ સરસ વાત. અમારા વચન અમારી પાસે જ રહેતો હોય, ચારે બાજુ આંટા મારતો હોય, પ્રદક્ષિણા કરતો હોય, પણ અમારું વચન ના માને તે હજારો ગૌ છે તે છે. અમારા વચન ના માને અને રાત દિવસ અમારી પાસે રહી સેવા કરે. રાત દિવસ, ખાલી કલાક બે કલાકની, રાત દિવસ સેવા કરે. અમારી પાસે રહી સેવા કરે તેને અમે દૂર માનીએ છીએ. વચન ના મારે બધું કરે. અને વચનમાં તો કેવું, મુક્તાન સ્વામી સુરત હતા અને એમની પાસે અથાણું આવ્યું, અથાણાની બરણી. તો બરણી ખબર છે? અને ના પાડે. સાચી વાત છે, સાચી વાત છે. એટલે કેવી રીતે કહેવું, એની અંદર જે બધું વસ્તુ રાખીએ, બરણી હોય એટલે જે મુક્તાન સ્વામી પાસે આખી બરણી આવી. તો મુક્તાન સ્વામીને વિચાર આવ્યો કે આ તો ભગવાન જમે એવા છે, અથાણું મહારાજ જમે એવા છે. એટલે મુક્તાન સ્વામીએ બધી નજર નાખી. ગુણાતાન સ્વામી તો મળ્યા આગળ, એ રાજી. અને બીજા એક હતા સંત, એ કે તમે કહેશો તોય જઈશ, નહીં કહો તોય જઈશ. હવે આ શું? પછી મુક્તાન સ્વામી તો બીજે જોવાનું રહેવું જ નહીં. આ એક તૈયાર નહીં કહો તોય જઈશ. તો પછી મુક્તાન છે કે સારું જાઓ ભાઈ. તો ઉઘાડે પગે ઉનાળાના દિવસમાં ઠેઠ સુરતથી કાળિયાણી મહારાજ હતા ત્યાં પહોંચ્યા. રસ્તા ધમાલ નથી કરી, જરાય હોશિયારા કર્યા નથી, આજ્ઞા પાડી અને ઠેઠ મહારાજ પાસે પહોંચ્યા. મહારાજે ગુણાતાન સ્વામી હરિભક્તોએ જયસ્નાન કહેવાય તે જયસ્નાન કે 22 વખત જયસ્નાન કહ્યા.
પણ ઓલા સામું હજુ જોતા જ નથી મહારાજ. સાથે ને હા, શાંતાનંદ અને અશાંતિ ઊભી કરી. નામ શાંતાનંદ. પણ મહારાજ એની જોડમાં હતા. શ્રીજીમાં સામે જ ના જોયું. આંખ આપણે આંખ તો મિલાવે ને, પણ મહારાજ સામે જ ના જોયું. એટલું તો મનમાં મહારાજના મનમાં હતું. અને મુક્તાન સ્વામી ગુણાતીતાન સ્વામી કહો, મહારાજ આ સાધુને મળો. મહારાજ કે 22 વખત ભેટતા ગુણાતીતાન સ્વામી ભેટે, બીજા હરિભક્ત નામદેવ ભેટે, ત્રીજા હરિભક્ત નામદેવ ભેટે, એટલે 22 વખત ભેટ્યા મહારાજ. પણ મહારાજે કહ્યું 22 વખત ભેટતા થાક ના લાગ્યો, આ એક વખત ભેટતા થાક લાગ્યા છે. એને તો સ્વામીએ કહ્યું એટલે, નહીં તો મહારાજ સામું જ ના જોયું. અને કેટલી આજ્ઞા લોકો આટલું જ કહું, આટલું જ કહું કે તમે કહેશો તો જઈશ, નહીં કહો તો જઈશ, આટલામાં. અને મુક્તાન સ્વામીએ કહ્યું હોત કે સ્વામી તમે કહો તો હું જાઉં, આટલું જ કહેવાનું હતું. તમે કહો તો એટલે જાઉં. આટલી હજામત થઈ, આટલા માઇલ ચાલ્યા, બધું કર્યું. રસ્તા કોઈ ગડબડ કરી નથી. બધું બરાબર હતું. ખાલી આટલું જ તમે કહેશો તો જઈશ, નહીં કહો તો જઈશ. મારું મન ઉઠી ગયું. અને જો આવું છે. અમારા વચન ના માને અને રાત દિવસ અમારી પાસે રહી સેવા કરે તેને અમે દૂર માનીએ છીએ. ખીમ્યાનંદ મહારાજ બહુ તપ કરતા હતા. ધારણા પારણા કેટલા વખતથી ચાલુ હતું. એટલે મુક્તાન સ્વામી દયા આવી કે આ સાધુ બિચારા ધારણા પારણા કરે છે, ભગવાન મળ્યા, હવે શું. તો એ અમુક વખત હોય વ્રતમાં, પણ આ 5-10 વર્ષથી કરતા હતા. એટલે મહારાજે મુક્તાન સ્વામી વાત કરી કે મહારાજ અમને ધારણા પારણા મોકાવો. મહારાજ કે અમે ક્યાં ના પાડીએ છીએ, લાવો. અને જ્યારે ઉપવાસનો દિવસ હતો તે વખતે મહારાજ પાસે રજૂ કર્યા. અને મહારાજ કહે છે કે લો આ થાર જમો અને આજથી બધા તમારા ધારણા પારણા બંધ, અને આખી જિંદગી ધારણા પારણા કરો એટલું ફળ મળશે. એવું પણ કહ્યું. પણ હા, થાર રૂપી માયા આવી. ભગવાનમાં માયા પડે. ભગવાનનો થાર એટલે મોટા મોટા દેવતાઓ ઈચ્છે છે ભગવાનની પ્રસાદી, અને આ થાર રૂપી માયા આવી. એટલે કંઈ સમજ્યા જ નહીં. એવું કાંઈ ધારણા અમથા કરે રાખે, અમથા કોઈ કારણ. ભગવાનને રાજી કરવા માટે કરવું જોઈએ, તો અમથા કરી રાખે. તો આવી વાત જો તો મુક્તાન બહાર ઉતરી ગયો. 5-10 વર્ષથી ધારણા પારણા કરતા સાવ કોડીનો ભાગ કે તારા જેવા ઝાડવાએ તપ કરે છે, એમાં શું નહીં કહી. ભગવાનને રાજી કરવા માટે કરો એ બધું લેખે લાગે. અમથા કરો તો કાંઈ તમને અડે જ નહીં. એટલે આપણે એક નજરમાં રાખવું. કાંઈ પણ કરવું, ધર્મ નિયમ પાળવા,
બધું જે કરવું ભગવાન રાજી કરવા માટે, રાજી કરવા. એના મારા છેલ્લાના 25માં કહ્યું છે કે આમ તો કરે ને એનું ફળ ના મળે. અમારા વચન ના માને ને રાત દિવસ મારી પાસે રહી સેવા કરે તેને અમે દૂર માનીએ છીએ. આ અમારો પાકો મત છે. બાકી અમારો પાકો મત છે, એમાં ફેર ના પડે. મારે નક્કી કર્યું આટલું, અમારા વચન પારે, અમને રાજી કરે, બસ એમાં બધું આવી ગયું. દૂર હોય તો પાસે છે, અને આ પાસે છે તો દૂર કરે. અમારા કરતાં પણ અમારા વચનને અમે મુખ્યપણે માનીએ છીએ. વચનમાં અમારો અખંડ વાસ છે. જો ટૂંકમાં ભગવાનની આજ્ઞા પાળવી, જે અમે આજ્ઞા કરી છે એમાં પાળવું. અને આજ્ઞા ના પાડે, મારે કહું ઇંગોરારામાં શ્રીરે કહ્યું, ત્યાં વાત કરી, અમારા જનોએ મનમુખી ના થવું, પણ આજ્ઞામાં રહેવું. આપણે આજ્ઞામાં બીજા બધા તપ વ્રત બધા અનંત વ્રત કરે, પણ આજ્ઞા ના પાડે. મહારાજ કે કંઈ કોળીની કિંમત, ભગવાન કોળીની કિંમત નહીં, પણ મહારાજને ઘૃણા થાય. હા, મનમુખી થાય. જો મનમુખી આપણે થયા તે ભલે અનેક ધર્મ પાળે. એક ધર્મ પાળવું કેટલું અઘરું છે. અનેક ધર્મ પાળે કે મહાવૈરાગવાળો હોય, મહાવૈરાગવાળો હોય કે મારું નામ લે, મારો મહિમા કે મને સંભાળીને રોઈ જાય, શરીર સૂકવી નાખે, એટલું બધું વિરહ હોય મહારાજથી છૂટા. પણ શરીર સૂકવી નાખે, ખાય નહીં, પીએ નહીં, ભગવાનને સ્મરણમાં દિવસો વીતે, કે અહોનિશ ધ્યાન કરે, ભગવાનનું ધ્યાન કરે, ભગવાનની મૂર્તિ સામે, કે કાવ્ય કીર્તન કરે, ભગવાનના જ કીર્તન, ભગવાનના જ કાવ્ય બનાવે, તો પણ મારાથી વિમુખ છે. એટલે મહારાજે વચનમાં બહુ, વચન એ અમારું સ્વરૂપ છે, વચનથી અધિક કાંઈ નથી મહારાજે. એટલે એક તો શ્રીજી માને રાજી કરવાનું, એ હોય ને બધું હાથમાં આવી જાય, બધી પકડ હોય. અને જે ના હોય તો જો ફૈબા હતા મચ્છાવાના, મહારાજ કેટલી સામેથી 4 દિવસ રહે. મહારાજ આમથી આવે, આમથી આવે, પણ મચ્છાવ તો રોકાય. અને 32 વખત રાજી કર્યા. 32 વખત જે ક્રિયા કરે ભગવાન રાજી કરવા માટે. પણ મનમાં એવું નહોતું કે ભગવાનને રાજી કરવા છે. રાજી કરતા હતા, ભગવાન રાજી થાય એવું જ કરતા હતા, પણ મનમાં નહોતું કે ભગવાન રાજી કરવાય. તો મહારાજ એકવાર એમના વહુને કાઢી મૂક્યા હતા, અને મહારાજ લઈને આવ્યા. અને મહારાજે કહ્યું કે આ તમે વાત કરો. બન્યું એવું કે મહારાજ ફરતા ફરતા આ વહુના ગામમાં આવ્યા, અને મહારાજ જોયું કે તમે અહીં ક્યાંથી? તો કે મહારાજ મને કાઢી મૂક્યા છે. આવું ના હોય,
સાસુઓ અમારે હોય નહીં, સાસુઓ બધા તમે દીકરી દીકરા માનો, સાસુઓનો ઝઘડો ના હોય. મહારાજ કે ચાલો આપણે લઈ જઈએ અને સંધિ સમાધાન કરીએ. મહારાજ કે મહારાજ તમારું નહીં માને. મારે કે અમારું નહીં માને? કે મહારાજ હું ભેગી રહી છું એટલે મને ખબર છે, બધું બોલે છે કંઈ, કરે છે કંઈ. એટલે મહારાજે કહ્યું કે ના, મારું મન છે એમ કંઈ ઉપડ્યા. પછી ભાગોળ આવે ને તો મહારાજ અહીં તમે મૂકીને જાઓ મને, અને તમે વાત કરો ને પછી હવે સમાધાન કરીએ. નહીં તો મને જોઈને ભેંસ ભડકે એમ ભડકશે. તમારી મર્યાદા નહીં રાખે ને બધું. પછી મહારાજે એમનો બહુ તો ત્યાં જ રહ્યા અને અહીંયા ધડાધડી ચાલે. મહારાજ કે તમે મને કેવા માનો છો? ઓહો મહારાજ, પૂર્ણ પુરુષમ નારાયણ, કારણના કારણ બધું જ્ઞાન ઠાલવી નાખ્યું બધું. પછી મારે કે આવું છે, આવા તો મારે કે મારી એક આજ્ઞા પાડ્યો. અરે એક આજ્ઞા શું, 5-25 કોને? ક્યારે નથી આજ્ઞા ક્યારે નથી પાડી? તો કહો, વાત કરો. મારે કે ખરેખર મહારાજ હવે તમને શંકા રહે છે, કહો. મારે કે તમે બહુ નામ દીધું ને ભડક્યા. તો બહુ સાથે સમાધાન કરે. બાકી એ ના બને. બાકી તમે જ્ઞાનની વાત કરો, વ્યવહારની વાત ના કરો. તો અમે કૂટી લઈશું. મેં કે આ જ્ઞાન જ છે, આ વ્યવહાર. અને એને કોનું સારું દેખાવાનું હતું? વૈભાનું સારું દેખાવાનું હતું ને, સમાધાન કર્યું હોય પણ ના માન્યા. અને અહીંયા નીચે પંગત પડી ગઈ હતી. બધા પથ્થર છોડીને પણ ગુણાત્યાન સ્વામી પથ્થર છોડ્યું જ નહીં. કે સ્વામી આ હાથમાં લાડવા જો હમણાં મૂકશે તો પથ્થર છોડો ને. મારે કે સાસુ બહુનું છે, સાસુ બહુનું છે, અનાદિકાળથી ચાલ્યું હોય. તો એટલે આપણે સત્સંગમાં સાસુ બહુ ના જઈએ. મારા પ્રમુખ સાહેબ પાસે એક આવ્યા હરિભક્ત, અને કે મારા છૂટાછેડા લેવાના છે. મારે કે શાની વાત, શું છૂટાછેડા? અને મારે બધી વાત કરી. સ્વામી પ્રમુખ સાહેબ મારે કહ્યું કે એને દીકરી માન, વહુ ના માન, દીકરી માન. બધું ફરી ગયા, બધું ફરી ગયા. તો આવું છે. એટલે તમારી દીકરી બીજે જાય તો એ તો વહુ કહેવાય ને. એને કંઈ દુઃખ થાય તો તમને લાગે છે કે નહીં? તો આ અહીંયા તમારા વહુ છે પણ તો કોકની તો દીકરી હશે ને. એટલે મહારાજે પ્રમુખ સાહેબ મહારાજે સમાધાન કરાવ્યું. એટલે આવી રીતે છે. એટલે મહારાજ એટલે ના માન્યા. મહારાજ કે અમે જમશું નહીં. મારે ફરી જ્ઞાન લાગ્યું. ઓહો મહારાજ, તમે તો ભગવાન છો, ચાહે શું કરો, જમો કે ના જમો. પોતાનું પૂછડું છોડ્યું નહીં, પકડી રાખ્યું. મહારાજ પછી મહારાજ નીચે ઉતર્યા, તારી પાડી, સંતો પથ્થર બાંધો. સ્વામી કે જો હું કહેતો હતો. પછી બીજે ગામે ગયા. બીજે ગામ સ્વાગત થતું હતું. મારા કે સ્વાગત આગત બધું બંધ રાખો અને ઘેર દીઠ 10-10 રોટલા ઘડી નાઓ બધા હરિભક્તો. અને ત્યાં 5 પત્તો પડ્યો. આવું છે.
જો આ ભગવાનના ભક્ત કહેવાય. એક ઉત્તર ગુજરાતની પહેલામાં પહેલું આ તીર્થાથ, પહેલામાં પહેલું સરોપરી તીર્થાથ. પણ અમે યોગી બાપાને પૂછ્યું, બાપા મચ્છાઓ ગયા છે? બાપા કે આપણે ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. આટલો બધો ત્યાગ, એટલો બધો ખબર નથી. અને યોગી આવે તો એક જરાક પ્રસાયની વસ્તુ હોય ને તો કેટલું બધું મહાત્મા સમજીને આમ. અને આ મચ્છાઓ 32 વખત ભારત ગયા હતા, ખબર ના. તો જો મહારાજે મન ધારું કરે એટલે આટલું બધું મહારાજને અણગમો થાય. એટલે આપણે આ સમાગમ કરીએ, પણ મજકૂર હાથમાં આવે તો કામ થઈ જાય. નહીં તો ઓલા ગદ્દા 25 લીધે રાખે અને કાંઈ કામ સરે નહીં. અને આટલામાં એક આજ્ઞા પાડે. જો યોગી આપા કહેતા કે સત્પુરુષની આજ્ઞાથી એક ઉપવાસ કરે તો કરોડ ઉપવાસનું ફળ મળે. કરોડ ઉપવાસ ક્યારે કરો? આખી જિંદગી પતી જાય તો ના થાય. રોજ ઉપવાસ કરે રાખે. પણ આ ભગવાનની આજ્ઞાથી, ભગવાનના સંત, અને એક જે કરે છે ને એમાં સારું જ થાય છે. આપણે તાત્કાલિક ના દેખાય પણ અંતે સારું જ પરિણામ એમાંથી આવે. એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું. અને આજ્ઞા તો આ તો બહારના સમાજમાં પણ એ આજ્ઞા એના કરતાં સહેલી આજ્ઞા છે. કંઈ કઠણ નથી કંઈ. પણ ભગવાનની આજ્ઞા એટલે ભગવાન સન્મુખ રહ્યા કહેવાય. તમે ભગવાનને સન્મુખ ચાલ્યા કહેવાય એ આજ્ઞા પર. એટલે આવી રીતે આજ્ઞામાં રહેવું. અને આજ્ઞા સરળ છે, એમાં કંઈ વાંધો ના આવે એવું છે. અને જો આજ્ઞા પાળવાનો પ્રયાસ કરતો તોય ભલે આજ્ઞા ન પરાય પણ તોય મનમાં હોય, આસ્તિક ભાવ હોય કે આજ્ઞા મારે પાળવી છે. અત્યારે લોભ થયો પણ મારે આજ્ઞા પાળવી છે તો એ કામ થાય. સદાનંદ સાંઈ મહારાજ.